પ્રેમ લગ્ન કરનાર પતિને પત્નીએ જોરદાર બદલો આપ્યો. અમદાવાદની એક ચોંકાવનારી સત્ય ઘટના, જેમાં પ્રેમ લગ્ન કરનાર પતિને પત્નીએ ધોળે દિવસે તારા બતાવી દીધા. ઘણા કિસ્સા તો એવા આવવા માંડ્યા છે કે એ જાણીને એમ થાય કે આમાં ખરેખર પ્રેમ હતો કે બીજું શું હતું, કે પછી ફક્ત સ્વાર્થ ખાતર પોતાના પાત્રનો એક સાથીદારનો ઉપયોગ કરવા માટે તેની સાથે જોડાયા અને પછી મતલબ પૂરો કરીને પછી તેની સાથે એવું કરવામાં આવે કે જે ચકચાર મચી જાય. એવી જ આ એક ઘટના અમદાવાદથી સામે આવી છે કે જે વિચારતા કરી મૂકે અને કદાચ કોઈ પ્રેમ લગ્ન કરવાનું હોય કે કરવા માગતું હોય તે પણ થથરી જાય. એક યુવકના પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું અને તેના ઘરમાં તેની માતા જ હતા. તેવામાં તે યુવકને એક યુવતીનો પરિચય થાય છે. પરિચય નિકટતા વધતા બંનેને પ્રેમમાં પરિણમે છે અને આખરે 2 વર્ષનો પરિચય થયા પછી બંને લગ્ન કરવાનું નક્કી કરી લે છે. લગ્ન કરીને તે એક અલગ રહેવા જવાનું નક્કી કરે છે, કારણ કે તે યુવકના લગ્નનો વિરોધ તેના ઘરના કરી રહ્યા હતા. ઘરમાં તો તેની માતા હતા અને બીજા પણ સભ્યો હશે કે જેમને આ યુવતી પસંદ નહોતી, કે કોઈ પણ કારણસર તેઓ તેનો વિરોધ કરી રહ્યા હતા. આખરે યુવકે ઘરનાની માતાની વિરુદ્ધ જઈને તે યુવતી સાથે પ્રભુતામાં પગલાં માંડી દીધા અને પછી તેઓ અમદાવાદના એક વિસ્તારમાં મકાન લઈને ત્યાં રહેવા લાગ્યા. આમ તેમનો સંસાર ચાલી રહ્યો હતો, પરંતુ થોડાક જ સમયમાં બંને વચ્ચે કંકાસ સર્વ થવા લાગ્યો. બંને વચ્ચે મનમેળ નહોતો થઈ રહ્યો. લગ્ન પછી બંને વચ્ચે વિખવાદ જ રહેવા લાગ્યો અને ઝઘડા થવા લાગ્યા. એમ કરતાં ઝઘડો અતિશય વધી ગયો કે બંનેને એકબીજા સાથે જાણે ફાવતું ન હોય તેવું વર્તન બંને કરી રહ્યા હતા. તેવામાં તે યુવક ઘરેથી ચાલ્યો જાય છે કયા વગર. જ્યારે પાસ પડોશ પૂછપરછ કરતા હોય છે, કારણ કે ગુજરાતમાં હજી પણ એવી બાબતો હોય છે કે જે પડોશીઓ નજરમાં રાખતા હોય છે. જેવી રીતે કંકાસ થતો બંધ થયો અને વાતો અને તેનો પતિ દેખાતો બંધ થતાં તે યુવતીને પડોશીઓએ પૂછપરછ કરી, ત્યારે વાતમાં તેણે જણાવ્યું કે તેના પતિ સાથે મારપીટ થઈ હતી, પતિએ તેને ખૂબ મારી હતી અને પછી તે કયા વગર ચાલ્યો ગયો છે. આજુબાજુમાં લોકો વધુ પૂછપરછ કરી રહ્યા છે અથવા તો કોઈને શંકા ન જાય કે કયા કારણસર પછીથી તે યુવતી પણ બીજે રહેવા ચાલી જાય છે. આ બાજુ હોશિયાર પડોશીઓમાંથી કોઈએ પોલીસ ખાતા અને ક્રાઇમ બ્રાન્ચ સુધી એક એવી બાતમી પહોંચાડી દીધી કે એમના પડોશમાં એક દંપતી રહેતું હતું, જેમની વચ્ચે ખૂબ જ વિખવાદ થતો હતો, ઝઘડા થતા હતા, પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તેમાંનો પતિ ગુમ છે, તેના કોઈ સગડ નથી મળી રહ્યા. અને એ પછી જ્યારે તે પત્નીને પૂછપરછ કરવામાં આવી તો તે પણ થોડા સમયથી ગાયબ છે તેવી ખબર પોલીસ ખાતા સુધી પહોંચી ગઈ. પોલીસને પણ આ બાબતમાં કંઈક અજુગતું લાગ્યું, જેથી પોલીસે સાથે પંચને રાખીને, ન્યાયાધીશને સાથે રાખીને અને પોલીસ ટીમ સાથે મજૂરો લઈને તે ઘરને ખોલ્યું હતું, કારણ કે તે યુવતીનો પતો મળી રહ્યો નહોતો. તે પછી તેમણે ઘર ખોલાવી સાહેદોની હાજરીમાં ત્યાં તપાસ આરંભી તો તેમાં તેમને રસોડાના ભાગમાં બાંધકામ થયેલું જણાઈ આવ્યું, નીચે જમીન ઉપર. એ પછી તે અસ્વાભાવિક લાગતા પોલીસે મજૂરોની મદદથી ત્યાં ખોદકામ કરાવતા જ તમામ ન્યાયની ટીમ ચોંકી ગઈ હતી અને તેમના આશ્ચર્ય વચ્ચે ખોદકામ કરતાં તેમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું હતું, જે તે યુવતીના પતિ હોવાની પૂરેપૂરી શક્યતા પોલીસને લાગી હતી. પોલીસે પછી DNA ટેસ્ટ માટે તે મોકલી આપ્યું હતું. પછીથી જ્યારે વધુ પૂછપરછ અને તપાસ આરંભતા પોલીસને એવા ખબર મળ્યા હતા કે તે પ્રેમ લગ્ન થતાં
એ પછી પણ તે યુવતીને બીજા યુવક સાથે પ્રેમ થઈ જાય છે. કદાચ તે પણ તે વિખવાદનું બંને વચ્ચે કારણ હોઈ શકે. પતિ પત્નીને બંને વચ્ચે વિખવાદ વધી રહ્યો હતો અને તેમજ તે પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. એ પછી તેણે એ પ્લાન મુજબ પ્રેમીને ઘરે બોલાવીને એક રાત્રે પતિના ગળા ઉપર ખતરનાક હથિયારથી વાર કરીને તેને સ્વધામ પહોંચાડી દીધો હતો અને પછી કોઈને શંકા ન જાય અને પકડાઈ ન જવાય તે માટે થઈને ઘરના જ રસોડામાં ખાડો ખોદીને તેમાં તેને કબર બનાવીને દાટી દીધો હતો. પછી તેની ઉપર આરામથી તે 1 વર્ષથી ચૂપચાપ રહી હતી. પરંતુ પડોશમાં લોકો પૂછપરછ કરી રહ્યા હતા કે તારો વર દેખાતો કેમ નથી. ત્યારે તે લોકોને એમ જણાવતી હતી કે અમારી વચ્ચે ઝઘડા થતા હતા અને એક દિવસ પતિએ તેને ઝઘડો થતાં માર માર્યો હતો અને પછી તે કોઈને પણ કહ્યા વગર ઘરેથી ચાલી નીકળ્યો હતો અને આજ સુધી પરત નથી ફર્યો. હું પણ શોધી જ રહી છું તેવી રીતે તે બહાના બનાવતી હતી. પરંતુ કદાચ તેને શંકા થઈ ગઈ હશે કે લોકો તેની ઉપર શંકા કરી રહ્યા છે અને કદાચ વાત બહાર ન આવી જાય. એ ઉપરાંત એવું પણ જાણવામાં વાત આવી હતી જાણમાં કે પત્નીને ઘરમાં જ પતિને આવી રીતે કરીને દાટી દીધો હતો. તેથી તેને તેનો આત્મા ત્યાં દેખાતો હોવાનો ભાસ થતો હતો અને તેમાં ને તેમાં તેને ઘરમાં રહેતા ડર લાગતો હતો. એને કારણે તે ઘર છોડીને ભાગી છૂટી હતી. આ બાજુ પોલીસને તમામ વાતનું કેસ ઉકેલાઈ જતાં ઘટનાની તમામ ખબર પડી જતાં પછી તેમણે તેમનો તપાસનો દોર આરંભ કર્યો હતો અને તેમણે તે મહિલા યુવતી અને તેના પ્રેમીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા કારણ કે બંને જણ ફરાર છે. પોલીસને શંકા છે કે આ કેસમાં બીજા લોકોનો પણ સાથ હોઈ શકે છે. મિત્રો, પ્રેમ લગ્ન કરવા, કોની સાથે કરવા એ ખૂબ જ વિચાર માંગતો વિષય છે કારણ કે ક્યારે કોઈના મન બદલાઈ જાય તે કળી શકાતું નથી અને ઘણીવાર જે પોતાના મા બાપને છોડીને કોઈની સાથે ભાગીને લગ્ન કરતા હોય તે બની શકે કે કાલ ઉઠીને તે બીજાને તમને પ્રેમીને પણ દગો દઈ દેતા હોય છે. તે આ ઘટના ઉપરથી ફલિત થાય છે. અત્યાર સુધી તો આપણે ઘણા કિસ્સા એવા જોતા હતા કે પતિના હાથે પત્નીનું સાથે ગુના થતા હતા, તેમની ઉપર અત્યાચાર થતા હતા. પરંતુ આજકાલના સમયમાં બરોબર સમોવડી બનતી હોય મહિલાઓ, એવી રીતે અમુક મહિલાઓ આવી રીતે પતિને પણ ગુનો કરીને તેમની સાથે ખતરનાક ફળ આપે છે. ઘટનાને એવી ઘટના એવા કાંડ કરે છે કે પતિદેવોમાં પણ ફફડાટની લાગણી ફેલી જાય. તમારું આ ઘટના વિશે શું મંતવ્ય છે કે શું પ્રેમ લગ્નમાં વિચાર કરવો જોઈએ? શું મા બાપની સહમતિ ના હોય તો લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ કે પછી મા બાપ કે ત્યાં જ લગ્ન કરવા જોઈએ? આપનું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જો તમે વિડીયોને લાઇક કરો છો તો વધુને વધુ લોકો સુધી માહિતીસભર સમાચાર, વિગતો, વાતો પહોંચે છે અને વધુને વધુ લોકો જાગૃત બને છે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. આપનો હર ઘડી, હર સમય, હર દિન શુભ રહે. ધન્યવાદ.